મહેસાણાના માણસામાં લોકસભા ચૂંટણીની ટિકિટની માંગ ઉઠી છે. સ્થાનિકને ટિકિટ આપવાની માણસામાં માંગ ઉઠી છે. માણસા તાલુકાના લોકોએ મહેસાણા લોકસભાની દાવેદારીની માંગ કરી છે. યુવાન અને શિક્ષિત ચહેરાને માણસામાંથી પસંદ કરવા માટે માંગ કરવામાં આવી. માણસાના વિકાસ માટે માણસાના ઉમેદવારને ટિકિટ આપવા માંગ. તમે પબ્લિકની જે રાય લીધી, જનતાની જે જનાર્દનનો જે તમે અભિપ્રાય લીધો, એમાં અમારી માણસાની જનતાનો અને માણસા વિધાનસભાની જનતાનો એક જ અભિપ્રાય છે કે આ સુધી વર્ષોથી માણસામાં કોઈ એવો યુવા નેતા કે સારા કોઈ અનુભવી નેતાને લોકસભાની અંદર કોઈ પણ ચાન્સ મળ્યો નથી. તો આ વખતે અમારી માણસાની લોકસભાની અને વિધાનસભાના દરેક જનતાનો ખાસ સરકારને એક જ અનુરોધ છે કે આ વખત કોઈક સારો સક્ષમ, અનુભવી, ફૂલ જોશવાળો અને બધી રીતે બધા જ્ઞાતિને સાથે લઈને ચાલી શકે અને સારા એવા વિકાસના કામનું કાર્યો કરી માનીએ છીએ અમિતભાઈ સાહેબના ગામનું નામ પૂરા દેશભરમાં રોશન કરી શકે એવો કોઈક સારો એવો લોકસભામાં એક ઉમેદવાર આપી જે સ્થાનિક અમારા માણસાનો હોય. સુધીમાં જો અમે લોકસભાની અંદર સૌથી હાઈએસ્ટ લીડથી વોટિંગ કરી શકતા હોય તો અમારા માણસાને ચાન્સ મળવો જોઈએ. અમારો કોઈ બી એવો કોઈ યુવા નેતા, કોઈ બી નેતા હાઈકમાન્ડ જે નક્કી કરે એને અમે સ્વીકારીશું, પણ અમને ચાન્સ મળવો જોઈએ. આ દિન સુધી અમારા વિસ્તારમાંથી તો ટિકિટ મળી જ નથી. જ્યારે વોટ આપવા બાબતે અમે અગ્રેસર હોઈએ છીએ, તો અમારા વિસ્તારમાંથી અમારા કોઈ વ્યક્તિને ચાન્સ મળે એવી અમારી અપેક્ષા છે. સ્થાનિક તરીકે અમારી એવી માંગણી છે કે લોકસભાની ચૂંટણી માટે કે અમારા માણસા નગરમાંથી કોઈ યુવા વર્ગને એની ટિકિટ મળે એવી અમારી માંગણી છે. અને માણસામાં અમારે ઘણા બધા સારા કાર્યો થયા છે. અમારી એવી ઈચ્છા છે કે કોઈ સારા વ્યક્તિને જો લોકસભાની ચૂંટણીમાં ટિકિટ મળે તો ઘણી બધી સેવાઓ પૂરી પાડી શકે, જેમ કે મેડિકલ સુવિધા છે, બાળકોને સ્પોર્ટની સુવિધા છે, કે પછી કોઈ અન્ય ઘણી બધી કામગીરી માટે જો સારા વ્યક્તિને આ ટિકિટ મળે તો આ કામ કરી શકે. માંગ તો એટલી જ છે કે આ અત્યાર સુધી લોકસભામાં માણસાનો કોઈ પ્રોપર ઉમેદવાર મળ્યો નથી, ટિકિટ ઉભો રહ્યો નથી, તો કદાચ આ વખતે ઉભો રહે અને ટિકિટ મળે અને બસ એવું વિચારીએ છીએ. યુવા નેતા હોવો જોઈએ, એજ્યુકેટ હોવો જોઈએ અને બધાનું ધ્યાન રાખે, કોઈ પક્ષ એવું કઈ ના રાખે, તો બસ એવું જ વિચારીએ છીએ. સ્થાનિક તરીકે એવી અમારી માંગણી છે કે માણસા તાલુકામાં લોકસભામાં સારો માણસ યુવાન ચૂંટણી માટે આવે એવી અમારી અપેક્ષા છે. સારું કાર્ય કરે, સારું કામ કરે એવી અમારી વિનંતી, પ્રાર્થના છે.